ભારતની એક વાસ્તવિક ડાકુ રાણી ફૂલન દેવી વિશે બધું જાણો। ફૂલન દેવી ભારતીય ડાકુ અને રાજકારણી, જન્મ 10 ઓગસ્ટ 1963, ઉત્તર પ્રદેશ રાજ્ય, ભારત, મૃત્યુ -25 જુલાઈ 2001, નવી દિલ્હી, ભારત, એક કુખ્યાત બેન્ડિટ ક્વીન હતી જેણે તેની સાથે દુર્વ્યવહાર કરનારાઓ અને નીચલી જ્ઞાતિઓને સહાય કરવા માટે રોબિનહૂડ જેવી પ્રવૃત્તિઓનો બદલો લેવાના તેના બંને કૃત્યો માટે દંતકથારૂપ બની હતી। ફૂલન દેવીની જીવનકથા હકીકત અને દંતકથાનું મિશ્રણ હતી, જેની શરૂઆત 11 વર્ષની ઉંમરે તેમના 3 ગણા મોટા પુરુષ સાથેના તેમના ગોઠવાયેલા લગ્નથી થઈ હતી। 1 વર્ષ પછી તેના દ્વારા ક્રૂરતા કરવામાં આવ્યા પછી તેણી ઘરે પાછી ફરી। આ કૃત્યને તેના પરિવારે શર્મજનક માન્યું હતું। 20ના દાયકાની શરૂઆતમાં તે ડાકુઓની ટોળકીમાં જોડાઈ ગઈ હતી અથવા તેમાં તેનું અપહરણ કરવામાં આવ્યું હતું। અસંખ્ય વખત તેના પર જાતીય હુમલો કરવામાં આવ્યો હતો। એક સમયે બહેમાઈ ગામમાં ઉચ્ચ વર્ણના જમીન માલિકો ઠાકુરો દ્વારા જાતીય હુમલો કરવામાં આવ્યો હતો અને તે ઉજ્જડ છોડીને એક ડાકુ નેતાની રખાત બની ગઈ હતી। 14 ફેબ્રુઆરી 1981ના રોજ દેવીએ સેન્ટ વેલેન્ટાઇન ડે હત્યાકાંડ તરીકે ઓળખાતા બદલાના કુખ્યાત કૃત્યની આગેવાની લીધી હતી। બહેમાઈના લગભગ 20 ઠાકુરોને ઘેરી લેવામાં આવ્યા હતા અને તેમના ગેંગરેપનો બદલો લેવા બદલ તેમને ઠાર મારવામાં આવ્યા હતા। આ કૃત્યથી આધુનિક લોકવાયકામાં તેની સ્થિતિ અને પોલીસ તેની શોધ બંને તીવ્ર બની। 1983માં નબળી તબિયતમાં અને છુપાયેલા રહેવાના સંઘર્ષથી કંટાળીને દેવીએ મૃત્યુદંડની સજા ટાળવા માટે આત્મસમર્પણ માટે વાટાઘાટો કરી। જો કે તેઓ 8 વર્ષની જેલની સજા માટે સંમત થયા હતા, પરંતુ તેમને 11 વર્ષની જેલની સજા થઈ હતી, કોઈપણ ખટલો ચલાવ્યા વિના, અને ઉત્તર પ્રદેશના નીચલા વર્ણના મુખ્ય પ્રધાનના પ્રયત્નોથી જ તેમને મુક્ત કરવામાં આવ્યા હતા। 1994માં તેની રજૂઆતના થોડા સમય પહેલા તે બોલિવૂડ ફિલ્મ બેન્ડિટ ક્વીનનો વિષય હતી। 1990માં દેવીએ તેમના સંપ્રદાયના દરજ્જાનો લાભ લીધો અને સમાજવાદી પાર્ટીના સભ્ય તરીકે સંસદની ચૂંટણી જીતી। તેણીએ 2 વર્ષ પછી તેની બેઠક ગુમાવી દીધી હતી, પરંતુ 19માં તે ફરીથી મેળવી હતી। જ્યારે માસ્ક પહેરેલા હત્યારાઓએ તેના ઘરની બહાર તેના પર ગોળીબાર કર્યો ત્યારે દેવીનું મોત નીપજ્યું હતું। ફૂલન દેવીનું પ્રારંભિક જીવન। ફૂલનનો જન્મ મલ્લાહ નાવિકો જ્ઞાતિમાં થયો હતો, જે ઉત્તર પ્રદેશના જાલૌન જિલ્લામાં આવેલા ગોરહાકાપુરવા નામના નાનકડા ગામમાં થયો હતો। તે મુલા અને તેના પતિ દેવી દિન મલ્લાહની ચોથી અને સૌથી નાની સંતાન હતી। ફક્ત તે અને એક મોટી બહેન પુખ્તવે બચી શક્યા। ફૂલનનો પરિવાર ખૂબ જ ગરીબ હતો। તેમની માલિકીની મુખ્ય સંપત્તિ લગભગ 1 એકર (0.4 હેક્ટર) ખેતીની જમીન હતી, જેના પર એક મોટું પરંતુ ખૂબ જ જૂનું લીમડાનું ઝાડ હતું। ફૂલન 11 વર્ષની હતી ત્યારે તેના દાદા-દાદીનું એક પછી એક મૃત્યુ થયું અને તેના પિતાનો મોટો ભાઈ પરિવારનો વડો બની ગયો। તેમના પુત્ર માયા દિન મલ્લાહે લીમડાના ઝાડને કાપી નાખવાનો પ્રસ્તાવ મૂક્યો, જે તેમની 1 એકરની ખેતીની જમીનના લાર્ગીશ ટુકડા પર કબજો કરે છે। તે આમ કરવા માગતો હતો કારણ કે લીમડાનું વૃક્ષ જૂનું હતું અને બહુ ઉત્પાદક નહોતું, અને તે વધારે નફાકારક પાક સાથે જમીનના એ ટુકડાની ખેતી કરવા માગતો હતો। ફૂલનના પિતાએ સ્વીકાર્યું કે આ કૃત્યમાં કંઈક અર્થ છે, અને હળવા વિરોધ સાથે તે માટે સંમત થયા। જો કે કિશોર ફૂલન ગુસ્સે ભરાયો હતો। તેણીને લાગ્યું કે તેના પિતાને કોઈ પુત્ર નથી, માત્ર 2 પુત્રીઓ, તેના કાકા અને પિતરાઈ ભાઈ દાદા પાસેથી વારસામાં મળેલા પરિવારની ખેતીની જમીન પર એકમાત્ર દાવો કરી રહ્યા છે।
તેણીએ તેના ખૂબ મોટા પિતરાઈ ભાઈનો સામનો કર્યો, જાહેરમાં તેને ટોણો માર્યો, તેને ચોર કહ્યો અને કેટલાક અઠવાડિયાના સમયગાળા દરમિયાન તેના પર દુર્વ્યવહાર અને મહેણાટોણા વરસાવ્યા. લગભગ દરેક સ્ત્રોત દ્વારા ફૂલન વિશે પ્રમાણિત કરવામાં આવેલી બાબતોમાંની એક એ હકીકત છે કે તેની જીભ ખૂબ જ ખરાબ હતી અને નિયમિતપણે દુરુપયોગનો ઉપયોગ કરવામાં આવતો હતો. ફૂલને તેના પિતરાઈ ભાઈ પર શારીરિક હુમલો પણ કર્યો હતો જ્યારે તેણે તેની સાથે દુર્વ્યવહાર કરવા અને તેની સામે આક્ષેપો કરવા બદલ તેની નિંદા કરી હતી. ત્યારબાદ તેણે ગામની કેટલીક છોકરીઓને ભેગી કરી અને જમીન પર ધરણા કર્યા અને જ્યારે પરિવારના વડીલોએ તેમને ઘરે ખેંચવા માટે બળનો ઉપયોગ કરવાનો પ્રયાસ કર્યો ત્યારે પણ તે બડબડ્યો નહીં. આખરે તેને ઈંટથી બેભાન કરી મારવામાં આવ્યો હતો. આ ઘટનાના થોડા મહિના પછી ફૂલન 11 વર્ષની હતી ત્યારે તેના પરિવારે તેને પુત્તીલાલ મલ્લાહ નામના એક વ્યક્તિ સાથે લગ્ન કરવાની ગોઠવણ કરી હતી, જે સેંકડો માઇલ દૂર રહેતો હતો અને તેની ઉંમર તેના કરતાં 3 ગણી હતી. તેણીએ તેના પતિના હાથે સતત માર અને જાતીય શોષણનો સામનો કરવો પડ્યો હતો અને ભાગી જવાના ઘણા પ્રયત્નો પછી બદનામીમાં તેના પરિવારને પરત કરવામાં આવી હતી. જાહેર અને ખાનગી અપમાનનો બદલો લેવા માટે અને તેને પાઠ ભણાવવા માટે માયાદીન સ્થાનિક પોલીસ પાસે ગયો અને ફૂલન પર સોનાની વીંટી અને કાંડા ઘડિયાળ સહિતની તેની નાની વસ્તુઓની ચોરી કરવાનો આરોપ લગાવ્યો. પોલીસ, જે નજીકના ગામોની હતી, તે ફૂલન અને તેના પરિવારને સારી રીતે ઓળખતી હતી અને તેઓએ તે જ કર્યું જે પરિવાર ઇચ્છતો હતો. તેઓએ ફૂલનને 3 દિવસ સુધી જેલમાં રાખી, તેનું શારીરિક શોષણ કર્યું અને પછી ભવિષ્યમાં વધુ સારું વર્તન કરવા અને તેના પરિવાર સાથે અથવા અન્ય લોકો સાથે ઝઘડો કર્યા વિના શાંતિથી જીવવાની ચેતવણી આપીને તેને છોડી દીધી. ફૂલાને આ ઘટના માટે તેના પિતરાઈ ભાઈને ક્યારેય માફ કર્યો ન હતો. ફૂલન જેલમાંથી છૂટી ગયા બાદ તેના માતાપિતા ફરી એકવાર તેને પતિ પાસે મોકલવા માંગતા હતા. તેઓએ ફૂલનના સાસુ-સસરાનો સંપર્ક સાધ્યો અને એવી દલીલ કરી કે તે હવે 16 વર્ષની થઈ ગઈ છે અને તેથી તે એટલી મોટી થઈ ગઈ છે કે તેના પતિ સાથે સહવાસ શરૂ કરી શકે. તેઓએ શરૂઆતમાં ફૂલનને પાછી લેવાની ના પાડી હતી. જો કે તેઓ પોતે ખૂબ જ ગરીબ હતા. ફૂલનનો પતિ હવે 28 વર્ષનો થઈ ગયો હતો અને તેના માટે બીજી કન્યા શોધવી ખૂબ જ મુશ્કેલ હતી, ખાસ કરીને એક પત્ની હજી પણ રહેતી હતી. છૂટાછેડા એ સમાજમાં ફક્ત પ્રશ્નની બહાર હતા. ફૂલનના પરિવારે ઉદાર હાથે ભેટસોગાદો આપ્યા બાદ આખરે તેઓ તેને પાછી લઈ જવા તૈયાર થયા. ફૂલના માતાપિતાએ ગૌનાની વિધિ કરી હતી, જે બાદ એક પરિણીત મહિલા પોતાના પતિ સાથે સહવાસ કરવા લાગે છે. ફૂલનને પોતાના પતિના ઘરે લઈ ગયા અને ત્યાં જ છોડી દીધી. થોડા જ મહિનાઓમાં ફૂલન, જે હવે કુંવારી નહોતી, તે ફરીથી તેના માતાપિતા પાસે પાછી ફરી. તેના થોડા સમય પછી તેના સાસુ-સસરાએ ફૂલનના માતાપિતાએ તેમને આપેલી ભેટો પાછી આપી દીધી અને સંદેશો મોકલ્યો કે કોઈપણ સંજોગોમાં તેઓ ફૂલનને ફરીથી સ્વીકારશે નહીં. આ 1979ની વાત છે અને ફૂલન તેના 16મા જન્મદિવસના થોડા મહિના પહેલા જ હતી. બાદમાં તેણીએ તેની આત્મકથામાં દાવો કર્યો હતો કે તેનો પતિ ખૂબ જ ખરાબ ચરિત્ર ધરાવતો માણસ હતો. એક પત્ની તેના પતિને છોડી દે છે અથવા તેના પતિ દ્વારા ત્યજી દેવામાં આવે છે, તે ગ્રામીણ ભારતમાં એક ગંભીર નિષિદ્ધ છે અને ફૂલનને સામાજિક બહિષ્કૃત તરીકે ચિહ્નિત કરવામાં આવી હતી. ડાકુઓ અથવા ડાકુઓ તરીકેનું જીવન. ફૂલન જ્યાં રહેતી હતી, બુંદેલખંડ, તે પ્રદેશ આજે પણ અત્યંત ગરીબ, શુષ્ક અને ઉદ્યોગથી વંચિત છે. મોટા ભાગના સક્ષમ શરીર ધરાવતા લોકો મેન્યુઅલ વર્કની શોધમાં મોટા ભાગના શહેરોમાં સ્થળાંતર કરે છે.
આ સમયગાળા દરમિયાન મોટા શહેરોમાં પણ ઉદ્યોગો હતાશ થઈ ગયા હતા અને દૈનિક જીવન નબળી જમીનવાળા સૂકા પ્રદેશમાં જીવનનિર્વાહની ખેતી સાથેનું એક ભયંકર જોડાણ હતું. યુવાનો માટે ખેતરોમાં નિરર્થક મજૂરીમાંથી છટકીને નજીકની કોતરો આ પ્રદેશની મુખ્ય ભૌગોલિક લાક્ષણિકતા તરફ ભાગીને ડાકુઓના જૂથો રચીને અને તેમના વધુ સમૃદ્ધ પડોશીઓને ગામડાઓમાં લૂંટી લેવા અથવા ધોરીમાર્ગો પર પસાર થતા નગરજનોને લૂંટી લેવા એ કંઈ અસામાન્ય વાત નહોતી. પોતાના પતિના ઘરમાં અંતિમ પ્રવાસ બાદ થોડા જ સમયમાં અને તે જ વર્ષે 1979 ફૂલન ડાકુઓની આવી જ એક ટોળકી સાથે જોડાઈ ગઈ. આ ખરેખર કેવી રીતે બન્યું તે સ્પષ્ટ નથી. કેટલાક કહે છે કે તેણીનું તેમના દ્વારા અપહરણ કરવામાં આવ્યું હતું કારણ કે તેણીનો જુસ્સાદાર સ્વભાવ, તેના પોતાના પરિવારથી વિમુખતા અને તેના પતિના સ્પષ્ટ વક્તા અસ્વીકારે ડાકુઓનું ધ્યાન આકર્ષિત કર્યું હતું, જ્યારે અન્ય લોકો કહે છે કે તેણી તેના જીવનમાંથી દૂર ચાલી ગઈ હતી. પોતાની આત્મકથામાં તેણી માત્ર એટલું જ કહે છે કે કિસ્મત કો યેહી મંજૂર થા, તે ભાગ્યનો આદેશ હતો કે તે ડાકુઓની ટોળકીનો ભાગ બની જાય છે. અપહરણ હોય કે પોતાની મૂર્ખતા, ફૂલન પાસે અફસોસનું તાત્કાલિક કારણ હતું. ગેંગ લીડર બાબુ ગુર્જરે 3 દિવસ સુધી તેના પર બળાત્કાર ગુજાર્યો હતો અને ક્રૂરતા આચરી હતી. આ તબક્કે ફૂલનને આ ગેંગના સેકન્ડ ઇન કમાન્ડ વિક્રમ મલ્લાહે બળાત્કારથી બચાવી લીધો હતો, જે ફૂલનની પોતાની જ મલ્લાહ જ્ઞાતિનો હતો. બળાત્કાર સાથે જોડાયેલી બોલાચાલીમાં વિક્રમ મલ્લાહે બાબુ ગુજ્જરની હત્યા કરી નાખી હતી. બીજે દિવસે સવારે તેણે આ ટોળકીનું નેતૃત્વ સંભાળી લીધું. વિક્રમ મલ્લાહ સાથે સંબંધ. વિક્રમને પહેલેથી જ એક પત્ની હતી અને તે જ રીતે તેનો પતિ પણ હતો. તે હકીકતથી નિરાશ થઈને ફૂલન અને વિક્રમે સાથે રહેવાનું શરૂ કર્યું. થોડા અઠવાડિયા પછી આ ટોળકીએ ફૂલનનો પતિ જ્યાં રહેતો હતો તે ગામ પર હુમલો કર્યો. ફૂલાને પોતે જ તેને ઘરની બહાર ખેંચી લીધો હતો અને ગામલોકોની સામે જ તેને હરીના ઘા માર્યા હતા. આ ટોળકીએ તેને રસ્તા પાસે લગભગ મૃત અવસ્થામાં છોડી દીધો હતો. એક ચિઠ્ઠીમાં વૃદ્ધ પુરુષોને યુવતીઓ સાથે લગ્ન ન કરવાની ચેતવણી આપવામાં આવી હતી. એ માણસ બચી ગયો, પણ આખી જિંદગી તેના પેટની નીચે એક ડાઘ લટકતો રહ્યો. આ ઘટનાને કારણે, અને તે કાયદેસર રીતે ફૂલનનો પતિ રહ્યો હોવાથી, તે વ્યક્તિ ફરીથી ક્યારે લગ્ન કરી શક્યો નહીં. તેણે પોતાનું જીવન એક સંસ્કારી તરીકે જીવ્યું કારણ કે ગામના મોટાભાગના લોકોએ ડાકુઓના ડરથી તેની કંપની ટાળવાનું શરૂ કર્યું હતું. ફૂલને વિક્રમ પાસેથી રાઇફલનો ઉપયોગ કેવી રીતે કરવો તે શીખ્યા અને ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશ વચ્ચેની સરહદ પર આવેલી બુંદેલખંડમાં ગેંગની પ્રવૃત્તિઓમાં ભાગ લીધો. આ પ્રકારની પ્રવૃત્તિઓમાં જ્યાં ઉચ્ચ વર્ણના લોકો રહેતા હતા તે ગામડાઓ પર હુમલો કરીને લૂંટફાટ કરવી, ખંડણી માટે પ્રમાણમાં સમૃદ્ધ લોકોનું અપહરણ કરવું અને પ્રસંગોપાત હાઇવે લૂંટફાટ કરવી, જે ભપકાદાર કારને નિશાન બનાવતી હતી. ડાકુઓની તે ગેંગની ફૂલન એકમાત્ર મહિલા સભ્ય હતી. દરેક ગુના પછી તે એક દુર્ગા મંદિરની મુલાકાત લેતી અને તેના રક્ષણ માટે દેવીનો આભાર માનતી. આ ગેંગના મુખ્ય ઠેકાણાઓ ચંબલ નદીના કોતરોમાં હતા. થોડા સમય પછી શ્રી રામ અને લલ્લા રામ, 2 ઉચ્ચ વર્ણના રાજપૂત ભાઈઓ, જેમને પોલીસના હાથે પકડવામાં આવ્યા હતા, તેમને જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા અને પાછા ગેંગમાં આવ્યા હતા. તેઓ તેમના ભૂતપૂર્વ નેતા બાબુ ગુર્જરની હત્યાના સમાચાર સાંભળીને રોષે ભરાયા હતા અને આ કૃત્યને ઉશ્કેરવા માટે ફૂલનને જવાબદાર ઠેરવ્યું હતું. તેઓએ તેણીને વિભાજનકારી નકામી હોવા બદલ ઠપકો આપ્યો અને તેણીએ તેની જીભની લાક્ષણિક અશુદ્ધતા સાથે તેમને વળતો જવાબ આપ્યો. ત્યારબાદ શ્રીરામે તેને ગળાના પંજાથી પકડીને જોરથી તમાચો માર્યો અને મારામારી શરૂ થઈ ગઈ.
ફૂલને આ તક ઝડપીને આરોપ લગાવ્યો કે ઝપાઝપી દરમિયાન શ્રીરામે તેના સ્તનોને સ્પર્શ કર્યો હતો અને તેની છેડતી કરી હતી. આ ગેંગના લીડર તરીકે વિક્રમ મલ્લાહે એક મહિલા પર હુમલો કરવા બદલ શ્રીરામની ઝાટકણી કાઢી હતી અને ફૂલની માફી માંગી હતી. શ્રીરામ અને તેનો ભાઈ આ અપમાન હેઠળ હોશિયાર થયા, જે એ હકીકતથી વધુ તીવ્ર બન્યું કે ફૂલન અને વિક્રમ બંને નાવિકોની મલ્લાહ જાતિના હતા, જે તેઓ પોતે જે જમીન માલિકીની રાજપૂત જ્ઞાતિના હતા તેના કરતાં ઘણી નીચી હતી. જ્યારે પણ આ ટોળકી કોઈ ગામમાં તોડફોડ કરતી, ત્યારે શ્રીરામ અને લલ્લા રામ તે ગામના મલ્લાહોને મારવાનું અને અપમાન કરવાનું નક્કી કરતા. આનાથી ડાકુ ગેંગના મલ્લાહના સભ્યો નારાજ થયા, જેમાંથી ઘણાએ ગેંગ છોડી દીધી. બીજી તરફ શ્રીરામ અને લલ્લા રામના આમંત્રણથી 1 ડઝન જેટલા રાજપૂતો આ ટોળકીમાં જોડાયા અને સત્તાનું સંતુલન ધીમે ધીમે રાજપૂત જ્ઞાતિની તરફેણમાં ખસ્યું. ત્યારબાદ વિક્રમ મલ્લાહે સૂચવ્યું કે આ ગેંગને 2 ભાગમાં વહેંચવામાં આવે, એકમાં મુખ્યત્વે રાજપૂતો અને બીજામાં મુખ્યત્વે મલ્લાહનો સમાવેશ થાય છે. શ્રીરામ અને લલ્લા રામે આ સૂચનને એ આધાર પર નકારી કાઢ્યું હતું કે બાબુ ગુર્જર અને તેમના પુરોગામીઓના સમયમાં આ ટોળકીએ હંમેશા જ્ઞાતિઓના મિશ્રણનો સમાવેશ કર્યો હતો અને તેમાં ફેરફાર કરવાનું કોઈ કારણ નહોતું. આ દરમિયાન અન્ય મલ્લાહ પણ વિક્રમ મલ્લાહથી ખુશ નહોતા. તેની સાથે એકલી જ એક સ્ત્રી સહવાસ ધરાવતી હતી એ હકીકતે ઈર્ષ્યાને ઉશ્કેરી હતી. બીજા કેટલાક મલ્લાહોને વિક્રમની વાસ્તવિક પત્ની સાથે સગપણના બંધન હતા અને ફૂલની જીભ તેની સાથે વાતચીત કરનારને ગમતી ન હતી. વિભાજનની દરખાસ્ત રજૂ થયાના થોડા દિવસો પછી શ્રીરામ અને વિક્રમ મલ્લાહ વચ્ચે ઝઘડો થયો. દેખીતી રીતે જ શ્રીરામે ફૂલની નૈતિકતા વિશે તિરસ્કારપૂર્ણ ટિપ્પણી કરી હતી અને વિક્રમે શ્રીરામની મહિલાઓ વિશેની ટિપ્પણીઓ સાથે પ્રતિક્રિયા આપી હતી. ગોળીબાર શરૂ થયો. વિક્રમ અને ફૂલન એક પણ ટેકેદાર સાથે અંધારામાં નાસી છૂટવામાં સફળ રહ્યા હતા. જો કે બાદમાં તેમને શોધી કાઢવામાં આવ્યા હતા અને વિક્રમ મલ્લાહને ઠાર મારવામાં આવ્યો હતો. ફૂલને વિજી જૂથ દ્વારા રાજપૂત પ્રભુત્વ ધરાવતા ગામ બહેમાઈમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં શ્રીરામ, લલ્લા રામ અને કેટલાક નવા રાજપૂત ભરતી થયેલા લોકો હતા. દંતકથા અનુસાર વિક્રમે ફૂલનને શીખવ્યું, જો તમે મારવા જઈ રહ્યા છો તો 20ને મારી નાખો, ફક્ત એકને નહીં. કારણ કે જો તમે 20ને મારી નાખશો તો તમારી કીર્તિ ફેલાશે. જો તમે એક જ જણને મારી નાખશો તો તેઓ તમને ખૂનની જેમ ફાંસીએ લટકાવી દેશે. બહેમાઈમાં અટકાયત. ફૂલને બહેમાઈ ગામના એક મકાનમાં એક રૂમમાં બંધ કરી દેવામાં આવી હતી. 3 અઠવાડિયાના ગાળામાં કેટલાક ઉચ્ચ જાતિના ઠાકુર પુરુષોએ તેણીને એક પછી એક માર માર્યો હતો, બળાત્કાર ગુજાર્યો હતો અને અપમાનિત કર્યા હતા. અંતિમ અપમાનમાં તેઓએ તેને નગ્ન કરીને ગામની આસપાસ પરેડ કરી. ત્યારબાદ તે 3 સપ્તાહની કેદ બાદ બહેમાઈના એક નીચલી જાતિના ગ્રામવાસી અને મનસિંહ મલ્લાહ સહિત વિક્રમની ગેંગના 2 મલ્લાહ સભ્યોની મદદથી નાસી છૂટવામાં સફળ રહી હતી. ફૂલનની નવી ગેંગ. ફૂલન અને માનસિંહ ટૂંક સમયમાં જ ફક્ત મલ્લાહની બનેલી ગેંગના પ્રેમીઓ અને સંયુક્ત નેતાઓ બની ગયા. આ ટોળકીએ બુંદેલખંડમાં શ્રેણીબદ્ધ હિંસક દરોડા અને લૂંટફાટો હાથ ધરી હતી, સામાન્ય રીતે, પરંતુ હંમેશા નહીં, ઉચ્ચ જાતિના લોકોને નિશાન બનાવતા હતા. કેટલાક કહે છે કે ફૂલને માત્ર ઉચ્ચ જાતિના લોકોને જ નિશાન બનાવ્યા હતા અને આ લૂંટને નીચલી જાતિના લોકો સાથે વહેંચી હતી, પરંતુ ભારતીય સત્તાવાળાઓ દાવો કરે છે કે આ એક દંતકથા છે. ફૂલન અથવા તેના ભાગીદારોએ કોઈની સાથે પૈસાની વહેંચણી કરી હોવાના કોઈ પુરાવા નથી, પછી ભલે તે નીચી જાતિની હોય કે અન્ય રીતે. બહેમાઈમાં નરસંહાર.
બહેમાઈથી ભાગી ગયાના કેટલાક મહિનાઓ પછી ફૂલન બદલો લેવા માટે ગામમાં પાછી ફરી. 14 ફેબ્રુઆરી 1981ની સાંજે જ્યારે ગામમાં એક લગ્ન ચાલી રહ્યા હતા ત્યારે ફૂલન અને તેની ટોળકીએ પોલીસ અધિકારીનો વેશ ધારણ કરીને બહેમાઈમાં કૂચ કરી ફૂલને માંગ કરી હતી કે તેના ત્રાસ આપનારાઓ શ્રી રામ અને લાલા રામને સોંપી દેવામાં આવે. જો કે આ બંને માણસો મળી શક્યા નહીં અને તેથી ફૂલન દેવીએ ગામના બધા યુવાનોને ઘેરી લીધા અને તેમને એક કૂવાની સામે એક લાઇનમાં ઊભા રાખ્યા. ત્યારબાદ તેઓને લાઇનમાં કૂચ કરવામાં આવી હતી. લીલા રંગના પાળા પર તેમને ઘૂંટણીએ પડવાનો આદેશ આપવામાં આવ્યો. ત્યાં ગોળીબારનો વિસ્ફોટ થયો હતો અને 22 માણસો મૃત્યુ પામ્યા હતા. બહેમાઈ હત્યાકાંડથી દેશભરમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો. બહેમાઈ હત્યાકાંડને પગલે ઉત્તર પ્રદેશના તત્કાલીન મુખ્યમંત્રી વી.પી. સિંઘે રાજીનામું આપી દીધું હતું. એક વિશાળ પોલીસ મેનહન્ટ શરૂ કરવામાં આવી હતી જે જોકે ફૂલનને શોધવામાં નિષ્ફળ ગઈ હતી. એવું કહેવાનું શરૂ થયું કે આ મેનહન્ટ સફળ ન થઈ કારણ કે ફૂલનને આ વિસ્તારના ગરીબ લોકોનો ટેકો હતો. રોબિન હુડ મોડેલ પરની વાર્તાઓ મીડિયામાં ફરતી થવા લાગી. ફૂલનને બેન્ડિટ ક્વીન કહેવાનું શરૂ થયું અને ભારતીય મીડિયાના કેટલાક વિભાગો દ્વારા તેણીને એક નીડર અને નિરંકુશ સ્ત્રી તરીકે ગૌરવ આપવામાં આવ્યું જે વિશ્વમાં ટકી રહેવા માટે સંઘર્ષ કરી રહેલી અંડરડોગ હતી. ફૂલન દેવીનું આત્મસમર્પણ અને જેલની સજા. બહેમાઈ હત્યાકાંડના 2 વર્ષ બાદ પણ પોલીસે ફૂલનને પકડી શકી ન હતી. ઇન્દિરા ગાંધી સરકારે શરણાગતિ માટે વાટાઘાટો કરવાનું નક્કી કર્યું. આ સમય સુધીમાં ફૂલનની તબિયત નબળી હતી અને તેની ગેંગના મોટા ભાગના સભ્યો મૃત્યુ પામ્યા હતા. કેટલાક પોલીસના હાથે મૃત્યુ પામ્યા હતા. કેટલાક હરીફ ગેંગના હાથે મૃત્યુ પામ્યા હતા. ફેબ્રુઆરી 1983માં તેઓ સત્તાવાળાઓ સમક્ષ આત્મસમર્પણ કરવા સંમત થયા. જો કે તેણે કહ્યું હતું કે તેને ઉત્તર પ્રદેશ પોલીસ પર વિશ્વાસ નથી અને તેણે આગ્રહ કર્યો હતો કે તે ફક્ત મધ્યપ્રદેશ પોલીસ સમક્ષ આત્મસમર્પણ કરશે. તેણે એવો પણ આગ્રહ રાખ્યો હતો કે તે પોલીસને નહીં પણ મહાત્મા ગાંધી અને હિન્દુ દેવી દુર્ગાની તસવીરો સામે જ હાથ મૂકશે. એણે બીજી 4 શરતો મૂકી. એક વચન કે શરણાગતિ સ્વીકારનાર તેની ગેંગના કોઈપણ સભ્યને મૃત્યુદંડની સજા ફટકારવામાં આવશે નહીં. ગેંગના અન્ય સભ્યો માટેની મુદત 8 વર્ષથી વધુ ન હોવી જોઈએ. તેને જમીનનો પ્લોટ આપવાનો છે. તેના શરણાગતિ સમારોહને જોવા માટે તેના આખા પરિવારને પોલીસ દ્વારા લઈ જવો જોઈએ. એક નિઃશસ્ત્ર પોલીસ વડા તેને ચંબલની કોતરોમાં એક મુલાકાત વખતે મળ્યા. તેઓ મધ્યપ્રદેશના ભિંડ ગયા જ્યાં તેમણે ગાંધી અને દેવી દુર્ગાના ચિત્રો આગળ પોતાની રાઇફલ મૂકી. જોનારાઓમાં મધ્યપ્રદેશના તત્કાલીન મુખ્યમંત્રી અર્જુન સિંહ ઉપરાંત લગભગ 10,000 લોકોની ભીડ અને 300 પોલીસકર્મીઓનો સમાવેશ થાય છે. તેની ગેંગના અન્ય સભ્યોએ પણ તે જ સમયે તેની સાથે આત્મસમર્પણ કર્યું હતું. ફૂલન પર 48 જેટલા ગુનાઓનો આરોપ મૂકવામાં આવ્યો હતો, જેમાં લૂંટ, ડાકુ અને અપહરણના 30 આરોપોનો સમાવેશ થાય છે. તેણીની સુનાવણી 11 વર્ષ સુધી વિલંબિત થઈ હતી. તે દરમિયાન તેણી અંડર ટ્રાયલ તરીકે જેલમાં રહી હતી. આ સમયગાળા દરમિયાન તેણીનું અંડાશયના કોથળીઓ માટે ઓપરેશન કરવામાં આવ્યું હતું અને હિસ્ટેરેક્ટમી કરવામાં આવી હતી. અહેવાલ મુજબ હોસ્પિટલના ડોક્ટરે મજાકમાં કહ્યું હતું કે અમે ફૂલન દેવીને વધુ ફૂલન દેવીનું સંવર્ધન કરવા માંગતા નથી. 1994માં નિષાદા સમુદાયના નેતા વિશાંભર પ્રસાદ નિષાદ, નાવિકો અને માછીમારોના મલ્લાહ સમુદાયનું બીજું નામ દ્વારા મધ્યસ્થી કર્યા બાદ તેમને આખરે 1994માં પેરોલ પર મુક્ત કરવામાં આવ્યા હતા.
મુલાયમસિંહ યાદવના નેતૃત્વવાળી ઉત્તર પ્રદેશ સરકારે તેમની સામેના તમામ કેસ પાછા ખેંચી લીધા હતા. આ પગલાંથી ભારતભરમાં આઘાતનું મોજું ફરી વળ્યું હતું અને તે જાહેર ચર્ચા અને વિવાદનો વિષય બન્યો હતો. ઉમ્મેદ સિંહ સાથે ફૂલન લગ્ન. આ વખતે ફૂલને ઉમ્મેદ સિંહ સાથે લગ્ન કર્યા. ઉમ્મેદ સિંહે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની ટિકિટ પર 2004 અને 2009ની ચૂંટણી લડી હતી. 2014માં તેમણે બહુજન સમાજ પાર્ટીની ટિકિટ પર ચૂંટણી લડી હતી. બાદમાં ફૂલનની બહેન મુન્ની દેવીએ તેના પર ફૂલનની હત્યામાં સામેલ હોવાનો આરોપ લગાવ્યો હતો. સંસદ સભ્ય 1995માં તેની મુક્તિના એક વર્ષ બાદ ફૂલનને ડો. રામાડોસ પટ્ટાલી મક્કલ કાચીના સ્થાપક દ્વારા દારૂ નિષેધ અને મહિલા પોર્નોગ્રાફી વિશેની કોન્ફરન્સમાં ભાગ લેવા આમંત્રણ અપાયું હતું. તેમની મુક્તિ પછીની આ તેમની પ્રથમ પરિષદ હતી જેણે તેમના ભારતીય રાજકારણની શરૂઆત કરી હતી. જો કે, ફૂલન ઉત્તર પ્રદેશના મિર્ઝાપુર મતવિસ્તારમાંથી 11મી લોકસભા માટે ચૂંટણી માટે ઊભો રહ્યો હતો. તેમણે મુલાયમસિંહ યાદવની સમાજવાદી પાર્ટીના સભ્ય તરીકે ચૂંટણી લડી હતી, જેમની સરકારે તેમની સામેના તમામ કેસો પાછા ખેંચી લીધા હતા અને ટૂંકમાં તેમને જેલમાંથી મુક્ત કર્યા હતા. તેઓ ચૂંટણી જીત્યા હતા અને 11મી લોકસભા 1999 થી 98ના કાર્યકાળ દરમિયાન સાંસદ તરીકે સેવા આપી હતી. 1998ની ચૂંટણીમાં તેઓ પોતાની બેઠક હારી ગયા હતા, પરંતુ 1999ની ચૂંટણીમાં તેઓ ફરીથી ચૂંટાયા હતા અને જ્યારે તેમની હત્યા કરવામાં આવી ત્યારે તેઓ મિર્ઝાપુર માટે સંસદના વર્તમાન સભ્ય હતા. એક સંસદ સભ્ય તરીકે, તેમણે મહિલાઓના અધિકારો, બાળલગ્નનો અંત અને ભારતના ગરીબોના અધિકારો માટે લડત આપી હતી. ઇતિહાસમાં ફૂલન દેવીને રોમેન્ટિક રોબિન હૂડની વ્યક્તિ તરીકે યાદ કરવામાં આવે છે, જે ગરીબોને મદદ કરવા માટે ધનિકોને લૂંટે છે, અને ભારતના સામાજિક વંશવેલામાં માળખાકીય પરિવર્તન લાવવા માટે કામ કરતા રાજકારણી તરીકે નહીં. ડાકુ રાણી ફૂલન દેવીનું મૃત્યુ. જ્યારે તેઓ જીવતા હતા, ત્યારે ફૂલન દેવીની જીવન કરતાં પણ મોટી છબી હતી, જ્ઞાતિગત દમન અને લિંગ શોષણનો ભોગ બનેલી વ્યક્તિની, જેમણે પહેલા ભયંકર બદલો લેવાના કૃત્યોનો આશરો લઈને અને પછી રાજકીય મેદાન તરફ આગળ વધીને લડત આપી હતી. તેમના મૃત્યુ પછી, આ છબીને એક અસાધારણ નેતાની છબીમાં રૂપાંતરિત કરવાનો પ્રયાસ કરવામાં આવે છે, જેણે નબળા અને કચડાયેલા લોકોના હેતુ માટે સતત સંઘર્ષ કર્યો હતો, જેમાં ક્યારેય ન મરવાની ભાવના હતી. ઉત્તર પ્રદેશની વિધાનસભાની ચૂંટણીઓ સાથે તેમના આકસ્મિક અને ભયાનક મૃત્યુની અલૌકિક નિકટતા અને મુખ્ય પ્રધાન રાજનાથસિંહે અત્યંત પછાત જાતિઓ (MBC) માટે ક્વોટાની અંદર ક્વોટાની પ્રણાલીની જાહેરાત એ સુનિશ્ચિત કરશે કે ઉત્તર પ્રદેશના રાજકીય ક્ષેત્રે તેમની છબી લાંબા સમય સુધી જીવંત રહે. તેણીના જીવન અને તેના મૃત્યુની રીતમાં એક દંતકથાની રચના છે. ચોમાસુ સત્રના પહેલા દિવસે ફૂલન દેવી 23 જુલાઈએ સંસદ ભવન પહોંચ્યા. રસપ્રદ વાત એ છે કે લોકસભાના સભ્ય તરીકે ફૂલન જ્યારે પણ તેમના પ્રતિસ્પર્ધીઓ, ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીના સભ્યો દ્વારા હુમલો કરવામાં આવે છે, ત્યારે તેઓ હંમેશા તેમના માર્ગદર્શક મુલાયમસિંહ યાદવના બચાવમાં કૂદી પડતા હતા. તે તેમને બૂમો પાડવાનો પ્રયત્ન કરતી. મૃત્યુમાં પણ ફૂલન સમાજવાદી પાર્ટી (SP) ના નેતાના બચાવમાં એવા સમય આવ્યો હોય તેમ લાગતું હતું જ્યારે તેમને રાજનાથસિંહના MBC બ્રહ્માસ્ત્રનો સામનો કરવામાં મુશ્કેલી પડી રહી હતી. ફૂલન મલ્હાર સમુદાય સાથે સંબંધ ધરાવે છે, જે અન્ય પછાત વર્ગો (OBC) માં સૌથી પછાત જાતિઓમાંની એક છે, જે OBCની વસ્તીના 7% હિસ્સો ધરાવે છે.
હવે મુલાયમસિંહ ફરીને કહી શકે છે કે જ્યારે રાજનાથસિંહે એમબીસીના કલ્યાણની વાત કરી હતી ત્યારે હકીકતમાં તેઓ તેમની હત્યા કરાવી રહ્યા હતા. એસપી ના નેતાઓ આરોપ લગાવી રહ્યા છે. તે નિશ્ચિત છે કે એસપી એ સુનિશ્ચિત કરશે કે 25 જુલાઈના રોજ રાષ્ટ્રીય રાજધાનીમાં ઉચ્ચ સુરક્ષાવાળા વિસ્તારમાં ધોળા દિવસે ફૂલનની હત્યા ઓછામાં ઓછી વિધાનસભાની ચૂંટણીઓ પૂરી થાય ત્યાં સુધી યુપીના રાજકારણને ત્રાસ આપવાનું ચાલુ રાખશે. અશોકા રોડ પરના રાજનાથસિંહના નિવાસસ્થાનથી થોડાક ગજ દૂર આ હત્યા થઈ હતી અને જ્યારે ગોળીબાર કરવામાં આવ્યો ત્યારે તેમના રક્ષકોએ નજર ફેરવી લીધી હતી એ હકીકત એસપીના પ્રયત્નોને જ મદરૂપ થશે. આમ તેમની હત્યાની વિગતો જાણવા મળે તે પહેલા જ એસપીએ કેન્દ્ર અને ઉત્તર પ્રદેશની ભાજપ સરકારો પર પ્રહારો કરવાનું શરૂ કરી દીધું હતું અને આરોપ મૂક્યો હતો કે તેમણે જ્ઞાતિવાદના પક્ષપાતને કારણે પોતાની સુરક્ષા પાછી ખેંચી લીધી છે. જો કે એવું દર્શાવવા માટે બહુ ઓછા પુરાવા છે કે કાં તો તેની સુરક્ષામાં ઘટાડો કરવામાં આવ્યો હતો અથવા તેણીએ ક્યારેય વધુ સુરક્ષાની માંગ કરી હતી. પાર્ટીના મહાસચિવ અમરસિંહે આ હત્યા માટે ગૃહમંત્રી એલ.કે. અડવાણી અને રાજનાથસિંહને જવાબદાર ઠેરવ્યા હતા. નવી દિલ્હી અને લખનૌમાં એસપીના કાર્યકરોએ રાજનાથ હત્યારા હૈ, અતિ પિહળો કો મારા હૈ, રાજનાથ ખૂની છે, તેમણે અતિ પછાત જાતિના એકની હત્યા કરી છે જેવા નારા લગાવ્યા હતા. ચંબલની કોતરોમાંથી ફૂલન ખરેખર ખૂબ જ આગળ નીકળી ગઈ હતી. 1983માં મધ્યપ્રદેશ સરકાર સમક્ષ આત્મસમર્પણ વખતે એક નાનકડી સ્ત્રીના ખભા પર બેદરકારીથી શાલ ઓઢાડીને તેના માથા પર લાલ બંદના અને હાથમાં મોટા કદની બંદૂક હતી જેને 1983માં મધ્યપ્રદેશ સરકાર સમક્ષ આત્મસમર્પણ કર્યું ત્યારે એક નાનકડી સ્ત્રીની છબીઓ કોઈને પણ આશ્ચર્યચકિત કરી મૂકે છે કે તે કેવી રીતે જનપ્રતિનિધિ બની, પીડિતોના હક્કો માટે લડતી થઈ અને પુરુષોના વર્ચસ્વવાળા રાજકારણની દુનિયામાં પોતાને માટે એક વિશિષ્ટ સ્થાન બનાવે છે. પણ તેણે તે કરી બતાવ્યું. તે પ્રતિકૂળતાઓનો સામનો કરીને 2 વાર લોકસભામાં ચૂંટાઈ આવી હતી. ફૂલના મૃત્યુમાંથી રાજકીય માઇલેજ ખેંચવાનો એસપીનો પ્રયાસ કેન્દ્રની વી.પી. સિંઘની સરકારે અનામત અંગે મંડલ કમિશનની ભલામણોનો અમલ કરવાનો નિર્ણય લીધો ત્યારથી યુપીના રાજકારણમાં જે માર્ગ અપનાવ્યો છે તેને ઉજાગર કરવાનું કામ કરે છે. મુલાયમસિંહ યાદવનો 1990માં મિર્ઝાપુરમાં ફૂલનને મેદાનમાં ઉતારવાનો નિર્ણય મુખ્યત્વે જાતિના અંકગણિતની વિચારણાથી પ્રેરિત હતો. આ મતવિસ્તારમાં મલ્હાસ અને જુલાહાસ, વણકરો ઉપરાંત ઠાકુરોની નોંધપાત્ર વસ્તી છે. તેની ગણતરી એવી હતી કે જો મલ્હાસ અને જુલાહા ભેગા થઈ જાય તો ઠાકુરોને હરાવવા મુશ્કેલ નથી. તે સાચા હતા. ફૂલન એક ડાકુ તરીકેની તેની પૃષ્ઠભૂમિ હોવા છતાં ખાતરીપૂર્વકના અંતરથી ચૂંટણી જીતી ગઈ. છેવટે યુપીના ગ્રામીણ વિસ્તારોમાં ઠાકુરો દ્વારા કરવામાં આવેલા દમનનું પ્રતીક કોણ હોઈ શકે? ફૂલન કરતાં વધુ સારી રીતે, જેને તેના આઘાતજનક અનુભવો દ્વારા ચંબલની કોતરોમાં ધકેલી દેવામાં આવી હતી. ફેબ્રુઆરી 1981માં બહમે ખાતે તેના દ્વારા હત્યા કરાયેલી 20 ઠાકુરોની વિધવાઓ દ્વારા બહાર પાડવામાં આવેલા વિધવા રથ અને ફૂલનના શિક્ષણના અભાવ, તેના હિંસક ભૂતકાળ અને હત્યાના 22 આરોપો સહિત 48 ફોજદારી કેસોનો સામનો કરવો પડ્યો હતો તે હકીકતને ઉજાગર કરનારા ભાજપના ઉમેદવાર દ્વારા કરવામાં આવેલા પ્રચાર છતાં તે જીતી ગઈ હતી. ફૂલન 1998માં સંસદીય ચૂંટણીઓના આગલા રાઉન્ડમાં હારી ગયો હતો. પરંતુ 1999માં તેણી જીતવા માટે પાછી ફરી હતી,
જેનું મુખ્ય કારણ તેના મતદાતાઓ સાથેના તેના સંબંધો અને એક સાંસદ તરીકે તેમણે કરેલી સખત મહેનતને આભારી હતી. તેમના મતવિસ્તારના ઘણા લોકો તેમને તારણહાર તરીકે જોતા હતા, જે તેમના અશોકા રોડ પરના નિવાસસ્થાન પર લગભગ કાયમી ટેકેદારોના ટોળામાંથી સ્પષ્ટ થતું હતું. તેના શોકગ્રસ્ત સમર્થકોએ તેના મૃત્યુ પછી કહ્યું હતું કે તેના ઘરેથી ક્યારેય કોઈ ખાલી હાથે પાછું ફર્યું નથી. સંસદના શિયાળુ સત્ર દરમિયાન તે સમર્થકોના એક જૂથનું નેતૃત્વ સંસદ ભવન તરફ કરતી જોવા મળી હતી. તેણીએ કહ્યું, તેઓએ કાર્યવાહી જોવી જોઈએ. તો જ તેઓ સમજી શકશે કે આપણે તેમના માટે કેટલી સખત લડત આપીએ છીએ. તો જ તેઓ લોકશાહીનો અર્થ સમજી શકશે. શેરસિંહ રાણાએ ફૂલન દેવીની હત્યા કરી. આ કેસના મુખ્ય શકમંદ પંકજ ઉર્ફે શેરસિંહ રાણાએ જાહેર કરેલી ઓછી વિગતો દર્શાવે છે કે હત્યાનો હેતુ રાજકીય નહીં પણ અંગત હતો. 27 જુલાઈએ દહેરાદૂનમાં ધરપકડ કરાયેલા પંકજે જણાવ્યું હતું કે તેમણે 1981માં ભમાઈમાં ઠાકુરોના નરસંહારનો બદલો લેવા માટે ફૂલની હત્યા કરી હતી. જો કે, દિલ્હી પોલીસ તેના પતિ ઉમ્મેદ સિંહની સંભવિત સંડોવણી તરફ ધ્યાન આપી રહી હતી, કારણ કે સંપત્તિના વિવાદો અને તેને તેની મરજીથી છોડી દેવાની ધમકી આપવામાં આવી હતી. આ ઉપરાંત પોલીસ એ પણ તપાસ કરી રહી હતી કે ફૂલનના ઉમ્મેદ સાથેના તોફાની લગ્ન અને આ મામલે ફૂલનની સહયોગી ઉમા કશ્યપની સંડોવણીને આ હત્યા સાથે કોઈ સંબંધ છે કે નહીં. હત્યાના દિવસે ઉમા કશ્યપ એક કારમાં દિલ્હી પહોંચ્યા હોવાનું કહેવાય છે, જેને પંકજ રૂરકીથી ભગાડી ગયો હતો. હત્યાના સમયે તે ફૂલનના ઘરે હતી. તો આ હતી ફૂલન દેવીના જીવનની દર્દ દુઃખ ભરી અને સાહસ બહાદુરીના પ્રતીક સમાન કથા, જે દેશના પછાત વર્ગોને આજીવન પ્રેરણા આપશે. અંબેડકરાઇટ ટુડેના સૌજન્યથી